કામ કરાવવા માટે મેં 70,000 રૂપિયા આપ્યા હતા અને કામ ન થયું તો પાછા મંગાવ્યા અને પાછા ઠેબા જે ફાયરના અધિકારી છે એને પાછા આપ્યા. આ સિસ્ટમ એક અત્યારે એ રાજ્યસભાના સાંસદ પણ છે અને આ પ્રકારની વાત એમને કરવી પડે. કયા પ્રકારની સ્થિતિ જે છે આનાથી કહી શકાય અને રાજકોટની ઘટના આ સમગ્ર દરમિયાન બાબત દરમિયાન સામે છે. ભાજપાના હાલના સાંસદ જે તે સમયે એક કોર્પોરેટના પ્રતિનિધિ હતા. પોતાના જમીન ઉપર એની મંજૂરી માટે એમને 70,000 રૂપિયા આપ્યાનું આપણે વર્તમાનપત્રોને બધા માધ્યમોમાં પ્રસિદ્ધ થયું. સવાલ એ થાય છે કે આ તો સામાન્ય માણસની હાલત શું હશે? સામાન્ય માણસે પોતાના સાચા કામ કરાવવા માટે પણ કેટલા પૈસા આપવા પડે? અમે વારંવાર આ બાબતની કહી રહ્યા છીએ અને ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ રહ્યો છે. આ લૂંટના કારોબાર ચલાવનારના મુખિયા કોણ છે? આ કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને આ સેવા સદનો મેવા સદનોની જેમ લૂંટફાટનો ધંધો ચલાવે છે. કેમ ભાજપ સરકાર મૌન છે? આ વિકાસના મોડેલના નામે આ ભ્રષ્ટાચારમાં, આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. પછી એ બ્રિજ તૂટવાની ઘટના હોય, ટેન્ડરના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની વાત હોય કે પછી પેપર ફૂટવાની હોય, એમાં કરોડો રૂપિયાની લેતી દેતીનો ખેલ હોય, ભરતીમાંથી લઈને તમામમાં ભ્રષ્ટાચાર ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે અને એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. તેવા સંજોગોમાં ભાજપાના હાલના સાંસદે લાંચની વાત સીધી કીધી છે. ત્યારે સરકાર અને મુખ્યમંત્રીશ્રી એમના સાંસદની તો આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા ઉપર તો પગલાંની વાત કરે. બીજા બધામાં તો લીપાથોપી કરે છે, પણ એમના સાંસદ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારનો ખેલ, એના બાબતમાં તો એમના સાંસદની જ્યારે આ વાત છે એના મુદ્દે તો ભાજપા સરકારના મુખ્યમંત્રીશ્રી જવાબ આપે. જનતા જાણવા માંગે છે કે રોજ બરોજ ગુજરાત અને ગુજરાતી લૂંટાઈ રહ્યા છે, એની જવાબદારી તો સ્વીકારે. રાજકોટની અંદરની દર્દનાક ઘટના અને આ દર્દનાક ઘટનાની પાછળ ભાજપાની શાસકોના ભ્રષ્ટાચારના એક પછી એક કાળા ચિઠ્ઠા ખુલ્લી પડી રહ્યા છે. ભાજપાના હાલના સાંસદ ખુદ કબૂલે છે કે તેમને ફાયર એનઓસી માટે 70,000 રૂપિયા ચૂકવાતા. સાંસદ મળતા પાછા મળી ગયા, પણ આનાથી મોટી ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા ભાજપા સરકારના મોડેલના બીજા ક્યાં હોઈ શકે? સામાન્ય જનતા રોજ બરોજના કામ માટે પોતાના સામાન્ય જાતિના પ્રમાણપત્રો, સ્કોલરશીપથી માંડીને ખેડૂતે પોતાના દાખલા કઢાવવાના હોય, અન્ય કામ હોય, સાચા કામ માટે પણ લાંચ આપ્યા વિના કામ થતું નથી. ભાજપનું વિકાસ મોડેલ જેમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ લિસ્ટ છે. કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા, રજા ચિઠ્ઠી, બીયુ પરમિશન, ફાયર એનઓસી, દરેક ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવાથી માંડીને તમામનું ભાવ લિસ્ટ છે અને ભાજપા શાસકની દરેક મંજૂરીમાં ભ્રષ્ટાચારને ભાગીદારી છે. સેવા સદનો, જેને નામ આપ્યું છે ભાજપાએ સેવા સદનો, હકીકતમાં એ લૂંટના મેવા સદનો છે. દરેક વિભાગમાં એજન્ટ પ્રથાઓ, ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની 6.5 કરોડની જનતા લાંબા સમયથી પરેશાની ભોગવે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભાજપાના હાલના સાંસદે જે ભ્રષ્ટાચારનો કાળો ચીઠ્ઠો વધુ એક ખુલ્લો પાડ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેમ મૌન ધારણ કરીને બેઠા છે? રાજ્યના મુખ્યમંત્રીશ્રી સમગ્ર દુર્ઘટનામાં લીપાથોપી કરીને બીજાને બચાવવા માટે કરતા હોય એવા એક પછી એક કારનામા કરી આવી રહ્યા છે. તક્ષશિલાની ઘટનામાં પણ ગેરકાયદેસર બાંધકામ એ શાસકોમાં હપ્તારાજ કોનું હતું? હરવી બોટકાંડના લાભાર્થી 150 કરોડના ટેન્ડરોમાં ખેલ પાડનારા ભાજપાના ક્યાં શાસકો હતા? કેમ અહીંયા કમિશનરને બચાવવામાં આવ્યા? મોરબીની અંદર બ્રિજ દુર્ઘટનામાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કોના એ ભ્રષ્ટાચારની સાઠગાંઠ હતી? અને રાજકોટની દુઃખદાયક ઘટના ટીઆરપી ગેમ ઝોન, કોની ભાગીદારી અને કોની સાજીદારી હતી, જેમાં નિર્દોષ માનવી ભોગ બન્યા. આવા અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામથી લઈને ગેરકાયદેસર તંત્ર સમગ્ર ઊભું કરવાનું, એ પછી શાળા કોલેજોની મંજૂરી હોય, ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરવાનું હોય, જમીનો પર કબજા કરવાના હોય, કે સરકારી મંજૂરી આપવાની હોય, દરેકમાં પ્રસાદી આ ખેલનો કરોડો રૂપિયાનો કારોબારના કારણે ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાઈ ગયો છે. આ લૂંટની સિસ્ટમના
મુખિયા તરીકે મુખ્યમંત્રી શ્રી કેમ મૌન છે એવો અમારો સીધો પ્રશ્ન છે.